જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નગરપાલિકાની ચૂંટણીમાં સત્તાનું સુકાન હાંસલ કરવાની કવાયતના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બ્રાહ્મણવાડી ખાતે વડોદરાના પૂર્વ સાંસદની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની 16મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકામાં ભગવો લહેરાવવા આ વખતે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા 10 કરતાં વધુ વર્ષથી કેન્દ્રમાં ભાજપનું શાસન છે. સાંસદ સહિત જિલ્લાના ત્રણેય ધારાસભ્ય ભાજપના છે. જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 6 તાલુકા પંચાયતમાં પણ કમળ ખીલેલું છે. છતાંય છેલ્લા 27 વર્ષથી છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ ભગવો લહેરાવી નથી શક્યું. ત્યારે આ વખતે કોઈપણ ભોગે જિલ્લાની એકમાત્ર નગરપાલિકામાં ભગવો લહેરાવવા ભાજપે માઇક્રો પ્લાનિંગ કરવાની સાથે તમામ હાલના અને પૂર્વ સાંસદ ધારાસભ્યોને જવાબદારી સોંપી છે અને બહુમત મેળવવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બહુમત હાંસલ કરી સત્તાનું સુકાન મેળવવા માટેની કવાયતના ભાગરૂપે નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત નગરના નવાપુરા વિસ્તારમાં આવેલ બ્રાહ્મણવાડીમાં આજે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. જેમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા, જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, પૂર્વ કોષાધ્યક્ષ કૌશિકભાઈ શાહ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપૂત સહિત નગરના પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે જેમના માટેનો આ કાર્યક્રમ હતો એવા પ્રબુદ્ધ નાગરિકોની હાજરી પાંખી જોવા મળી હતી. કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત તમામને પ્રેરક બળ પૂરું પાડવાની સાથે આ વખતે હર હાલમાં નગરપાલિકામાં ભગવો લહેરાવવા સંગઠનને અતૂટ રાખી મોદી સરકારની ઉપલબ્ધિઓ અને વિકાસ કાર્યોથી જનજનને વાકેફ કરી ભાજપના ઉમેદવારને જીતાડી લાવવાની હાકલ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2024-25નું દેશના નાણામંત્રી આદરણીય નિર્મલાજીના હસ્તે પાર્લામેન્ટમાં બજેટ મુકાયું. આજે છોટાઉદેપુર ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આદરણીય વડાપ્રધાન દ્વારા જે યોજનાઓ જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને કે પછી વેપારી વર્ગ હોય તમામ વર્ગના લોકોને આ ટચ થતું બજેટ, એ બજેટની વાત આજે છોટાઉદેપુરમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કરવામાં આવી. સાથે બધા જ ભાઈઓ આ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે દેશના નાગરિકો માટેનું જે યોજનાઓ, અનેક યોજનાઓ દ્વારા લાભ આપવાનું કામ કર્યું છે, અહીંયા છોટાઉદેપુરના તમામ પ્રબુદ્ધ નાગરિકો વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને નાણામંત્રી આદરણીય નિર્મલાજીનો ખૂબ ખૂબ આભાર માને છે. કે શા માટે શબ્દ એટલા માટે હું તમારી સાથે સ્વીકારવા તૈયાર નથી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કામ કરતો હોય છે. છોટાઉદેપુર નગરપાલિકા આ વખતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવવા જઈ રહી છે અને અમારો મહિલા મોરચો તો સાથે ભાઈઓ અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ લોકો પણ બેઠા હતા. અને આપણા સૌની ફરજ છે કે મારું ઘર, મારું ફળિયું, મારું શહેર, મારું રાજ્ય અને મારો ભારત દેશ, એના માટે આપણે આપણું કંઈ ને કંઈ યોગદાન આપવું જોઈએ. તો જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું સુકાન સંભાળીને નાનામાં નાના વ્યક્તિને સરકાર દ્વારા લાભ મળે એવી ચિંતા આદરણીય વડાપ્રધાન કરતા હોય, ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી હોય અને એ ચૂંટણીમાં મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ઘરે ઘરે સુધી જાય, જે લાભાર્થીને લાભ અપાયો છે એ લાભાર્થી સાથે સંપર્ક કરે અને એમને બૂથ સુધી લઈ જાય, એ કામ અમારો કાર્યકર્તા કરે. એક કાર્યકર્તા તરીકે મારી વિશિષ્ટ નાગરિકો બેઠા હોય
છતાંય વિશિષ્ટ નાગરિકોને પણ મારે કહેવું પડે, આ માગવાનો મારો હક છે કે આપણે દેશ માટે, આપણી નગરપાલિકા માટે, આપણા છોટાઉદેપુર માટે કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ નગરપાલિકાને જીતાડે એટલે કાર્યકર્તાને પણ મારે કહેવાનું હોય, અને એ ભાવ સાથે આજે અમારા તમામ છોટાઉદેપુરના પ્રબુદ્ધ નાગરિકો હોય કે સમાજના અગ્રણી હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, તેઓ પોતે છોટાઉદેપુર નગરપાલિકાનું ધ્વજ ભારતીય જનતા પાર્ટીનો ફરકાવે એવો આજે સૌએ સંકલ્પ લીધો છે. સૌને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.